ચાલો હવે તમને જે કાગળ આપ્યું છે એ કાગળમાં આપણે કયો નકશો દોરવાનો છે? ભારતનો નકશો દોરવાનો છે. ભારતના રાજ્યો કેટલા? 28. અને એમાંથી આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? ગુજરાત. અને કેન્દ્ર શાસિત પ્રદેશો કેટલા છે? 8. બરોબર. અને કયા કયા રાજ્યોને દરિયાઈ સીમા લાગે છે એ પણ હું તમને આના સિવાયનો બીજો નકશો બતાવીશ. એમાં નીચે જે સ્કાય કલરનું તમને પાણી દેખાશે ને એ બધા રાજ્યોને દરિયાઈ સીમા લાગે છે. તો આ રીતે આજે આપણી જે પ્રવૃત્તિ છે આનંદદાયી શનિવારની, એના દ્વારા ભારતનો નકશો આપણે કદી ભૂલી ન શકીએ એ રીતે આપણે એને સરસ મજાનો યાદ કરીને તૈયાર કરવાનો છે. તો બધાને મજા આવશે ને આ નકશો બનાવવાની? સરસ. ચાલો તો હવે ચાલુ કરો તમે તમારું કામ નકશો દોરવાનું. A4 સાઇઝના કાગળમાં બધાએ ઊભો નકશો તૈયાર કરવાનો છે અને બહુ નાનો પણ નથી બનાવવાનો. બધા રાજ્યોના નામ સારી રીતે અંદર આવવા જોઈએ અને આપણે પછી એમાં રાજધાની પણ દર્શાવવાની છે. એટલે બધા સરસ મજાનો નકશો તૈયાર કરશે. બિલકુલ ઉતાવળ કરવાની નથી. અધૂરું રહેશે તો આપણે સોમવારે પૂરું કરીશું, પણ તમને કાયમ માટે નકશો યાદ રહે એ રીતે આ નકશો આપણે તૈયાર કરવાનો છે. અને દરેક રાજ્યમાં જુદા જુદા રંગો ભરીને એક રાજ્ય બીજા રાજ્યથી જુદું પડે એ રીતે આપણે એને દર્શાવવાનું છે. સરસ. ચાલુ કરી દીધું બધાએ કામ? ગુડ, વેરી ગુડ.